તો ચોટીલાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચોટીલામાં બાળકોએ માણી વરસાદની રંગત. જ્યાં ચોટીલામાં બાળકોએ માણી વરસાદની રંગત, ત્યારે બાળકોએ ઠંડકના અહેસાસની મજા માણી. જ્યાં ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ત્યારે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા. ત્યારે ચોટીલામાં જે મા ચામુંડા કે જ્યાં ડુંગરના નયનરમ્ય દર્શનો પણ દ્રશ્ય જોવા મળ્યા છે, કે જ્યાં ચોટીલા ચામુંડા માતાજી ડુંગરના નયનરમ્ય દ્રશ્ય. ત્યારે ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કે જ્યાં ચોટીલામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે જ્યાં વરસાદ, તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી, અને જે આગાહી અંતર્ગત ચોટીલામાં વરસાદ પડ્યો છે. ત્યારે ચોટીલા માતાજી જે ચામુંડાનો જે ડુંગર છે, ત્યાં નયનરમ્ય જે દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે બાળકોએ પણ આ વરસાદની મોજ માણી હતી. બાળકો પણ જે પાણી ભરાયા હતા, આ પાણીઓમાં છબછબિયા કરીને જે વરસાદની મોજ માણી રહ્યા હતા, કે જ્યાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવાની ઘટનાઓ બની રહી છે, જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 4 દિવસમાં વરસાદ પડવાની આગાહી કરી હતી, અને જ્યાં આ આગાહીના અનુસંધાને જે ચોટીલામાં વરસાદ પડ્યો છે, ત્યારે ચોટીલામાં જે વરસાદ પડતા જે બાળકોએ પણ ચોટીલામાં જે વરસાદ પડ્યો એને લઈને જે બાળકોએ વરસાદની રંગત માણી, જે મજા માણી, ત્યારે બાળકોએ જે ઠંડીના અહેસાસની જે મજા માણી હતી, પાણીમાં છબછબિયા કર્યા હતા. ત્યારે ભારે પવન સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો, ત્યારે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા. ત્યારે ચોટીલા ચામુંડા માતાજીનો જે ડુંગર ખૂબ જ ફેમસ છે, કે જ્યાં ચોટીલા ચામુંડા માતાજીનો જે ડુંગર છે, એના નયનરમ્ય જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, કે જ્યાં બાળકોએ વરસાદની મોજ માણી. ત્યારે મા ચામુંડાનો જે ડુંગર છે, એ ડુંગર પણ રળિયામણો લાગી રહ્યો છે. નયનરમ્ય જે દ્રશ્યો સર્જાયા છે, ત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે ચોટીલા જે માતાજીનું જે મંદિર છે એના છે, કે જ્યાં જે ચોટીલામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે પગથિયા ઉપરથી જે પાણી જે છે વરસી રહ્યું છે, જ્યાં જે શ્રદ્ધાળુઓ જે છે એ ક્યાંક દુકાનમાં ભરાઈ જતા જોવા મળ્યા છે. વરસાદને લઈને ઠેર ઠેર વરસાદ પડ્યો છે. ત્યારે ચોટીલામાં જે મા ચામુંડ માતાનું જે મંદિર છે, ત્યાં વરસાદ ખાબક્યો છે, અને જે પહાડથી ઉપરથી જે પાણી છે, એ પગથિયા ઉપર તમે જોઈ શકો છો, પગથિયા ઉપર કે જે પાણી જે છે એ નીચે આવી રહ્યું છે, અને જે વરસાદી ધોધ જાણે હોય એ રીતનું જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો જે ચોટીલામાં જે વરસાદ પડ્યો છે એને લઈને જે બાળકોએ રંગત માણી હતી, બાળકોએ ઠંડકનો અહેસાસ માણ્યો હતો, પાણીમાં છબછબિયા કર્યા હતા. ત્યારે ક્યાંક જે કહી શકાય દુકાનમાં પણ જે કહી શકાય ગ્રાહકો, શ્રદ્ધાળુઓ છે, એ ક્યાંક દુકાનમાં ભરાઈ ગયા હતા, તો ક્યાંક જે લોકોએ વરસાદની મજા પણ માણી હતી. ત્યારે ક્યાંક જે કહી શકાય કે બાળકો, જે સુંદર દ્રશ્યો જોવા મળ્યા, બાળકો જે પાણીમાં છબછબિયા કરી અને વરસાદનો આનંદ પણ માણ્યો છે. ત્યારે ક્યાંક જે સુંદર દ્રશ્યો સર્જાય છે. ત્યારે મા ચામુંડાનો જે ડુંગર છે, આ ડુંગર પણ જે રળિયામણો લાગ્યો, નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા.